નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજ રોજ વર્ષ 2025-26 વર્ષ માટેનું 3,70,250 કરોડ રૂપિયાનું ગુજરાત રાજ્યનું સર્વાંગી વિકાસ માટેનું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વડોદરાના વિકાસના કામોને વેગ મળે તે માટે વિવિધ પ્રકારની જાહેરાતો કરતા વડોદરાની જનતામાં ખુશીની લાગણી ઊભી થઈ છે, એમ ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે કુલ મળીને 3,70,250 કરોડનું વિક્રમી ઐતિહાસિક અંદાજપત્ર નાણાંની ફાળવણી કરીને ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટેનું આયોજન કર્યું છે. ત્યારે આ વખતે મને લાગે છે તો પ્રથમ વખત વડોદરા શહેરમાં અનેકવિધ નવી યોજનાઓ લઈને રાજ્ય સરકાર દ્વારા બજેટની ફાળવણી થયેલ છે. વર્ષોથી વડોદરા અને વડોદરાના આસપાસના 5,000થી પણ વધારે જ્યાં ઉદ્યોગ સમૂહો છે એ તમામની એક લાગણી અને માગણી હતી કે વડોદરા શહેરમાં જે મધ્ય ગુજરાતનું એક સેન્ટર છે ત્યાં કન્વેન્શન સેન્ટર બને તે માટે વડોદરા શહેરમાં પીપીપી મોડેલ પર કન્વેન્શન સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તેની સાથે સાથે વડોદરાના જ ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશના હસ્તકળાના જે કારીગરો છે તેમના માટે એક અર્બન હાટ બનાવવાનું એક આયોજન બજેટમાં લેવામાં આવ્યું છે. તેની સાથે સાથે વડોદરામાં એક મેગા ફૂડ પાર્કનું પણ નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આપણી જે બહેનો દૂર સદૂરથી આવીને વડોદરા શહેરમાં નોકરી અર્થે જે રહે છે તેમના માટેનું અદ્યતન સુવિધાજનક નવું વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વડોદરા મેડિકલ કોલેજમાં પીજીના વિદ્યાર્થીઓ માટેના નવા હોસ્ટેલનું આયોજન કરવામાં આવ્યું છે. અને વડોદરા ખાતે ગાયનેક પીડિયાટ્રિક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈસીયુ, ઓર્કેસ્ટ્રિક આઈસીયુ, ગાયનેક આઈસીયુ વગેરેની સેવા તથા પીડિયાટ્રિક સર્જરી વિભાગ માટેનું પણ એક નવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ભારત સરકારના મદદથી વડોદરાના એરપોર્ટનું વિસ્તરણ કરવાનું અને ગુજરાત જ્યારે ઝડપથી વિકાસ કરી રહ્યો છે ત્યારે વડોદરા ઝોનને પણ એટલે સેન્ટ્રલ ઝોનને પણ વડોદરાને એક ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો વડોદરા વતી આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.